અધ્યાય ચોથો શ્લોક 2. હે પરંતપમ, આ જ્ઞાન જે નિયમિત ક્રમમાં આ રીતે આપવામાં આવતું હતું તે રાજઋષિઓ જાણતા હતા. આ યોગ હવે લાંબા સમય પછી અહીં ખોવાઈ ગયો છે. પરંતપમ એટલે શત્રુઓને બાળનારો. ભગવાન કહે છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલે ક્રિયા અને નિવૃત્તિ વિશેનું આ જ્ઞાન વ્યવસ્થિત રીતે એક પેઢીથી બીજી પેઢીને સ્થાનાંતરિત થાય છે. તે જ્ઞાન નિયમિત ક્રમિક રીતે આપવામાં આવ્યું હતું. ભગવાને આ પ્રકારનું દર્શનશાસ્ત્ર એવા બધા વ્યક્તિઓને આપ્યું હતું જેમની પાસે સત્તા અને જવાબદારી હતી. શ્રી કૃષ્ણ તેમને રાજા કહે છે કારણ કે તેઓ સત્તા સંભાળે છે, અને ઋષિ પણ કહે છે કારણ કે તેઓ યોગના આ દર્શનશાસ્ત્રનું પાલન પણ કરે છે અને આધ્યાત્મિક પ્રેરણા ધરાવે છે. તેથી ભગવાન તેમને રાજવી ઋષિઓ એટલે રાજઋષિ કહે છે. ભગવાન સૂચવે છે કે મહાભારતના સમય દરમિયાન આ જ્ઞાન લાંબા સમય સુધી ખોવાઈ ગયું હતું. એટલે કે આ યોગ નબળી બુદ્ધિવાળા લોકોના હાથમાં પડી ગયું હતું. એવા લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકતા નહોતા અને એથી પેઢીવ જીવનનો આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકતા નહોતા. તેથી આપણે સમજી શકીએ છીએ કે આદિ શંકરાચાર્ય શું કામ આવું કહેતા હતા કે જ્યારે લોકો પોતાની શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને ઇન્દ્રિયો પરનું નિયંત્રણ કરવાની શક્તિ ગુમાવે છે ત્યારે ઉચ્ચ ચારિત્ર્ય આવી શકતું જ નથી. અને જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આ યોગ પાતળો અને ખોવાઈ જાય છે.